કેટલીક સ્કૂલો છે તેને ઉડાવી દેવા માટેની ધમકીભર્યો મેલ મળ્યો છે। આજે વહેલી સવારે સ્કૂલના જે એડમિન આ મેલ આવ્યો હતો અને એડમિન ડિપાર્ટમેન્ટ દ્વારા તુરંત જ આ સમગ્ર ઘટનાની જાણ છે તે પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આપ જોઈ શકો છો હાલમાં બીડીડીએસની ટીમ પણ અહીં આવી પહોંચી છે અને બીડીડીએસની ટીમ દ્વારા પણ સમગ્ર જે સ્કૂલ પ્રાંગણની અંદર તપાસ શરૂ કરી દેવામાં આવી છે। સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમને પણ અહીં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે। જો કે મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે આ મેલ મળ્યો હતો એક બાદ એક અનેક સ્કૂલોને આ મેલ મળ્યો હતો ને ત્યારબાદ પોલીસ છે તે તાત્કાલિક જે સ્કૂલો પર મેલ મળ્યો હતો ત્યાં પહોંચી હતી અને જે વાલીઓ છે તે વાલીઓને તાત્કાલિક સ્કૂલના સંચાલકો દ્વારા પોતાના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી ને તે પ્રમાણે એક પછી એક વાલીઓ છે તે પોતાના જે બાળકો છે તેઓને હાલ અહીંથી સ્કૂલ પરથી ઘરે લઈ જઈ રહ્યા છે। જો કે સાથે સાથે પોલીસ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે કોઈ પણ રીતે ગભરાવાની જરૂર નથી। પોલીસ સતર્ક છે। પોલીસ દ્વારા બીડીડીએસની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સમગ્ર જગ્યાઓ ઉપર એક જગ્યાઓ ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બીડીડીએસની ટીમ તેમજ ડોગ સ્ક્વોડની ટીમ પણ હાલ અહીં ચેકિંગ કરી રહી છે। એટલે જે રીતે ધમકીભર્યા મેલ મળ્યા હતા તેને લઈને હાલમાં જ્યાં મેલ મળ્યા છે તે તમામ સ્કૂલો ઉપર હાલમાં પોલીસની ટીમોને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે અને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ દિશાઓની અંદર તપાસ કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય તો ફરી એક વખત આ પ્રકારનો મેલ મળ્યો છે। જો કે બીજી તરફ મહત્વની બાબત તો એ છે કે હવે 26મી જાન્યુઆરી આવી રહી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોની અંદર એક ભયનો માહોલ ઊભો થાય તે હેતુસર આ મેલ કરવામાં આવ્યો હોવાની આશંકા દર્શાવવામાં આવી છે। પરંતુ આ તપાસનો વિષય છે। પોલીસ તપાસ કરશે, સાયબર ક્રાઇમ તપાસ કરશે। આ અગાઉ પણ જ્યારે મેલ મળ્યો હતો ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી હતી અને સાયબર ક્રાઇમની ટીમ તેને લઈને તપાસ કરી રહી છે। ત્યારે વધુ એક વખત આ પ્રકારનો ધમકીભર્યો મેલ મળ્યો છે અને આપ જોઈ શકો છો હાલમાં જે અહીં પોલીસ છે તેને પણ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે। બીડીડીએસની ટીમ છે તે સમગ્ર સ્કૂલ કમ્પાઉન્ડ તેમજ સ્કૂલના અલગ અલગ જગ્યાઓ ઉપર હાલમાં તપાસ કરી રહી છે। સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે। એટલે કહી શકાય કે સ્કૂલના સંચાલકો દ્વારા પણ ખાસ કરીને વાલીઓને અપીલ કરવામાં આવી રહી છે કે પોતાના બાળકોને સુરક્ષિત રીતે અહીંથી ઘરે લઈ જાય। અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા હાલ સ્કૂલો પર જે છે તે પોલીસ અને બીડીડીએસની ટીમ પહોંચી છે અને આ નવરંગપુરાની સંત કબીર સ્કૂલ છે કે જ્યાં આ પ્રકારે ધમકીભર્યો ઈમેલ મળતા વાલીઓ પણ સ્કૂલ પર પહોંચ્યા છે અને વાલીઓ જે છે પોતાના બાળકોને લેવા માટે સ્કૂલ પર પહોંચ્યા છે। બીજી તરફ સ્કૂલો દ્વારા જે છે તેઓએ વાલીઓને મેસેજ કરી અને પોતાના બાળકોને લઈ જવા માટેનો જે મેસેજ કર્યો હતો। જે પ્રકારનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે આ બીજી વારની ઘટના છે। આ ફરી એકવાર સ્કૂલોને જે છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં જે છે તે ચિંતા જોવા મળી રહી છે। અગાઉ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ જે છે તે મળી ચૂક્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક જે છે હાલ તંત્ર જે છે તે સવારેથી જ એલર્ટ થઈ ગયું છે અને વાલીઓ જે છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તમારું? મારું પટેલ ગૌરાંગ રમેશભાઈ। ગૌરાંગભાઈ, શું મેસેજ મળ્યો હતો સ્કૂલ તરફથી આ પ્રકારે? જે મેસેજમાં એવું આવ્યું હતું કે છોકરાઓ કલેક્ટ કરી જાઓ, આવી મેસેજ આવ્યો છે કે સ્કૂલને બોમ્બ મળી આવ્યો છે। એક્ઝામ બી ચાલુ છે, 9 બધા સ્ટાન્ડર્ડની એક્ઝામ બી અત્યારે ચાલુ રહી છે એટલે તમે એક્ઝામ પૂરી થાય તરત છોકરાઓને કલેક્ટ કરી જાઓ। કેવી ચિંતા થઈ રહી છે? કારણ કે અગાઉ પણ આવી રીતે સ્કૂલોને આ ચિંતા તો બધા વાલીઓને થાય જ છે, બધા પેરેન્ટ્સોને બધાને। બિલકુલ અન્ય જે છે તેઓ વાલીઓ પાસેથી પણ જાણવાનો આપણે પ્રયાસ કરીશું જે પ્રકારે વાલીઓ જે છે તે પોતાના બાળકોને લેવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। શું નામ છે તમારું? કૌશલ શાહ। કૌશલભાઈ, આ જે પ્રકારે સ્કૂલ તરફથી મેસેજ મળ્યો હતો એટલે હા, એટલે ધમકીભર્યો ઈમેલ મળ્યો, એવો વોટ્સઅપ પર વિડીયો વાયરલ થયો, ફોટા આવ્યા એટલે દરેક પેરેન્ટ્સ પોતપોતાના સ્ટુડન્ટને લેવા આવ્યા તરત। કેટલી ચિંતા વાલીને થઈ રહી છે? કારણ કે અગાઉ પણ આવી રીતે સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી હા, એટલે દરેક વાલીઓને એ રીતનું હોય જ ને કે પોતપોતાના બાળકોને યોગ્ય સમય યોગ્ય જગ્યાએ લઈ જાય એમ। આવા ધમકીભર્યા મેલ આવે એટલે દરેક માણસ પોતપોતાના સ્ટુડન્ટો છોકરાઓને કરે એમ। બિલકુલ, તો હું એ દ્રશ્ય ફરી એકવાર જે છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બીડીડીએસની ટીમ અહીંયા જે છે તે તપાસ કરી રહી છે, પોલીસની ટીમ જે છે તે પણ સ્કૂલમાં સર્ચ કરી રહી છે અને જે પ્રકારે સ્કૂલને જે છે તે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા હતી અને વિદ્યાર્થીઓને
જે છે તે છોડી મૂકવામાં આવ્યા છે, સ્કૂલ ખાલી કરાવવામાં આવી રહી છે અને ત્યારબાદ જે છે તે ટીમ BDDSની ટીમ જે છે અને પોલીસની ટીમ છે, જે ડોગ સ્ક્વોડની ટીમ પણ અહીંયા પહોંચી છે અને એ સર્ચ જે છે તે કરી રહી છે. ભાઈ, શું તમને વિગત મળી હતી અને તમે અહીંયા પહોંચ્યા છો? શું છે? સ્કૂલ તરફથી મેસેજ આવ્યો, SMS આવ્યો અને એટલે અમે પેનિકમાં લેવા આવી ગયા સ્ટુડન્ટોને. શું મેસેજ સ્કૂલ તરફથી કરવામાં આવ્યો? બોમ્બની થ્રેટ મળી છે તો પેનિક કર્યા વગર ઇમરજન્સીમાં સ્કૂલ છોડી મૂકવામાં આવે છે એટલે અમે આવ્યા. બિલકુલ, અન્ય પેરેન્ટ્સ છે તેઓ પાસેથી પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, અહીંયા સ્કૂલે પહોંચ્યા છો, સ્કૂલ તરફથી શું મેસેજ મળ્યો હતો ને અત્યારે અહીંયા પહોંચ્યા છો? મને ટીચરનો મેસેજ મળ્યો હતો કે 9:30 આવીને પિકઅપ કરી લેજો. ઓકે, બીજું કંઈ કહેવામાં આવ્યું કે આ રીતે થ્રેટ છે? ના, અત્યારે ઓલરેડી સોશિયલ મીડિયા ઉપર મેસેજીસ સર્ક્યુલેટ થઈ રહ્યા છે એટલે તેથી અમને જાણ થઈ હતી, પણ ટીચરે કીધું હતું કે 9:30 આવીને લઈ જજો. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે, કારણ કે જ્યારે અગાઉ મેલ મળ્યો હતો ત્યારે તેને લઈને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને સાયબર ક્રાઇમની ટીમ છે તે અલગ અલગ ટેકનિકલ મદદ લઈને તેની તપાસ કરી રહી છે. હવે જ્યારે આ બીજો મેલ મળ્યો છે ત્યારે આ જે બંને મેલની વચ્ચે કોઈ સામ્યતા છે કે કેમ, કઈ જગ્યાએથી મેલ આવ્યો હતો, કયા ID પરથી મેલ આવ્યો હતો, આ તમામ બાબતો છે એક તપાસનો વિષય છે. એટલે સાયબર ક્રાઇમ દ્વારા જે અગાઉના મેલને લઈ અને હાલના મેલને સામ્યતાને લઈને તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ કઈ જગ્યાએથી આવ્યો હતો, કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ તમામ બાબતો છે તેની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ હકીકત સામે આવી શકે છે. બીજી તરફ હાલ આપ જે જોઈ શકો છો કે ઉસ્માનપુરા વિસ્તારની જે છે વિદ્યાનગર સ્કૂલ છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. પોલીસ અત્યારે અહીંયા પહોંચી છે. સ્કૂલ જે છે તેને ખાલી કરાવવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓ સ્કૂલ પર પહોંચ્યા હતા તેઓ જે છે તેઓને સ્કૂલમાંથી રજા આપવામાં આવી રહી છે અને અત્યારે પોલીસની ટીમ જે છે તે અહીંયા તપાસ માટે પહોંચી છે. BDDSની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ જે છે તેને પણ અહીંયા બોલાવવામાં આવી છે અને હાલ જે છે તે સ્કૂલમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. સ્કૂલમાં પોલીસની ટીમ જે છે તે તપાસ કરી રહી છે. અગાઉ પણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે ને આ વખતે પણ જે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે ને તેમાં 26 જાન્યુઆરી એ ધ્વજવંદનની જે ઉજવણી કરવી નહીં શાળાઓમાં તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એ ઉલ્લેખની સાથે સાથે બાંગ્લાદેશ અને ખાલિસ્તાનનું પણ નામ જે છે તે પ્રેરિત આ ધમકી ભર્યો ઈમેલ મળ્યો હોય તે પ્રકારની વિગતો જે છે તે ઈમેલમાં આપવામાં આવી છે અને ઉસ્માનપુરાની જે વિદ્યાનગર સ્કૂલ જે છે તેને અત્યારે વિદ્યાર્થીઓ જે છોડી મૂકવામાં આવ્યા છે અને સ્કૂલમાં હવે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 9:40 એક ઈમેલ મળ્યો હતો અને એના ઉપરથી પછી સ્ટાન્ડર્ડ સેફ્ટી પ્રોસિજર અને સેફ્ટી પ્રોટોકોલ પ્રમાણે છોકરાઓને એસેમ્બલી પોઈન્ટમાં ભેગા કરી દીધા હતા. પોલીસ 112 નંબર ઉપર જાણ કરવામાં આવી હતી. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને બી જાણ કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસ સ્કૂલમાં ટાઈમસર આવી ગઈ હતી અને આખી સ્કૂલનું ચેકિંગ થઈ ગયું છે. કશું હાનિકારક અને કશી તકલીફવાળી કોઈ વસ્તુ મળી નથી અને સરસ રીતે છોકરાઓનું ડિસ્પોઝલ બી પૂરું થઈ ગયું છે. કયા પ્રકારનો ઈમેલ હતો, તમારે શું જણાવવામાં આવ્યું છે? એટલે ઈમેલમાં જે બધી સ્કૂલોને ઈમેલ આવ્યા છે એ સેમ જ ઈમેલ હતો, જેમાં લખ્યું હતું કે ભાઈ બોમ્બથી ઉડાવી દેવાની એક ધમકી હતી. પણ જે અમદાવાદની ઘણી બધી સ્કૂલોને આવી હતી, અમારા એસોસિએશનમાં બી અમને જાણ થઈ હતી અને એના ઉપરથી જે બધી પ્રોસિજર કરવામાં અમને જણાવવામાં આવ્યું હતું એ પ્રમાણે અમે બધી પ્રોસિજર કરી દીધી છે. ઓકે, એટલે હવે પછીની જે પાડી છે એ ચાલુ છે કે પછી બધાને રજા આપી દીધી? આપણી સ્કૂલમાં એક જ પાડી છે, સવારની પાડી, અને એ બધા છોકરાઓ સરસ રીતે છૂટી ગયા છે અને વાલીઓને બોલાવીને હેન્ડ ટુ હેન્ડ બધા છોકરાને આપી દેવામાં આવ્યા છે. તમામ શાળાઓમાં જે ઈમેલ આવ્યા છે તેમને તાત્કાલિક 112 નંબર ઉપર કોલ કરી અને જણાવવા માટેની સૂચના આપેલી છે. સાથે સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં રૂબરૂ અને ટેલિફોનિક સત્વરે જાણ કરવા માટેની સૂચના આપી. ત્યારબાદ જે છે એ વાલીઓ સુધી પણ આ પ્રકારના સમાચારો મળતા વાલીઓ પણ વિદ્યાર્થીઓના ની ખાસ કરીને ચિંતાને ધ્યાને લેવા માટે આવી ગયા હોય તો વિદ્યાર્થીઓને એમને શાંતિથી કોઈપણ પ્રકારની અફડાતફડી વગર ડરનો માહોલ ન ફેલાય તે રીતે લઈ જવા માટેની સૂચના આપેલી છે અને મોટે ભાગે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને જે છે એ વાલીઓને સોંપવામાં પણ આવ્યા છે. એક જ મેથડથી ઉલ્લેખ છે અને એક જ સમય પણ આપેલો છે. બીજું કે 26 જનવરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખાલિસ્તાન નો પણ ઉલ્લેખ છે કે જ્યાંથી આ મેલ આવ્યો છે તે તેમાં ખાસ કરીને ખાલિસ્તાનનું એક્ટિવિટીઝનું જે ગ્રુપ છે બરાબર એ ગ્રુપ દ્વારા મેલ કરવામાં આવેલો છે તેવું છે. અને બીજું કે
26 જાન્યુઆરીની ઉજવણી કરશો તો અમે એમ કે બોમ્બ બ્લાસ્ટ કરવાના છીએ, એ પ્રકારની આખું એક મેલનું અર્થઘટન એવું થાય છે. સાહેબ, અગાઉ જ્યારે મેલ આવ્યો હતો અને આ મેલમાં કોઈ સામ્યતા દેખાઈ રહી છે? આમ કોઈ સામ્યતા આમ નથી, પણ આમ એક પ્રકારનું ભયનો માહોલ ફેલાવવા માટેનું આખું એક કાવતરું ષડયંત્ર હોય એવું સ્પષ્ટ દેખાય છે.